किशन भाई तो फिर से हम आ चुके हैं किशन के पीस हाउस में 7,000 व्यू है हमारा ब्लॉग में हाईएस्ट खबर છે જેમાં ખબર છે આમાં કે પીસ હાઉસમાં હું મારી વાત છે મારા જોડે રેકોર્ડિંગ છે મારા જોડે પ્રૂફ છે મારી વાત છે કોકના ત્યાં લગ્નમાં જઈએ તો ખોટા ઘરેણા પહેરીને જવા પડે જુઓ તમને બતાવો અહીંયા શું શું છે ચલો બેન આયો બાય બાય હેલો ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે અમારી અમદાવાદી કપલ ચેનલમાં અને આજે આવી ગયા છે ફરીથી નવા બ્લોગની સાથે તો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે વહેલા પહેલી વાર કેટલા 11 વાગે મોર્નિંગ થઈ છે કેટલા 20 મિસ કોલ પડ્યા હતા એટલા માટે મોર્નિંગ થઈ છે અમારા કિશનભાઈના પછી મેં ફોન કર્યો તો ભાઈએ મને ગુજરાતીમાં એમ કીધું કે તને ગુજરાતીમાં ગાળો આપું કે ઇંગ્લિશમાં મેં કીધું એક ભાષામાં ગાળો ના આપે હું ફટાફટ તૈયાર થઈને આવું છું 45 મિનિટમાં તૈયાર થઈ ગયો છું હવે જાઉં છું એના ઘરે ખબર નહીં શું કામ છે ભાઈ બોલાવે છે તો મળીએ ब्लॉग में बने रहજો चैनल ने हजू સુધી सब्सक्राइब ना करी हो तो फटाफट કરી નાખજો क्या हुआ तुम कहाँ जा रहे हो? के पीछे आजू के वहाँ क्या हुआ बाय कुछ बोलना है के पीछे आजू को हाँ कपड़े का बोलने का बोल रहा कुछ बोलने का है कपड़े का हाँ, क्या बोलने का है कपड़े दे। कपड़े देना ऐसा डैडी के लिए है ना बाय हाँ किशन भाई तो फिर से हम आ चुके हैं किशन के पीस हाउस में गाइस मैंने आपको बोला था लास्ट व्लॉग में आपने बहुत ही सारा बहु मस्त તમે ભૂલી ગયો ગુજરાતી બનાવ છેલ્લા વ્લોગમાં તમે જોરદાર સપોર્ટ કર્યો ભાઈ 7,000 વ્યૂ આવ્યા મારા વ્લોગમાં હાઈએસ્ટ ખબર છે જોયું છે તો પછી શેમાં ખબર છે આમાં કે પીસ હાઉસમાં હા મોડો આવ્યો કે તને મેં શું હું મારી વાત સાંભળો મારા જોડે રેકોર્ડિંગ છે મારા જોડે પ્રૂફ છે મારી વાત સાંભળો આપણે શું વાત હું છે ને સવારે કેટલા વાગે ઊંઘ્યો ખબર છે હું ગમે તેટલા વાગે ઊંઘ્યો આપણે શું વાત થઈ હતી કે તું 10 વાગે આવે તું નહીં હું તો તું મારા ઘેર આવી જજે એવું હોય તો મેં તને કીધું પણ યાર મારાથી ઉઠાયું જ નહીં ને મેં તને 10 વાર ટકોરે તો રાતે 1 વાગે ફોન કરીને કીધું તું ભાઈ તું પહોંચી જજે ટાઈમે પહોંચીશ કે તું નહીં પહોંચે એમ તે મને શું કીધું તું પહોંચી ભાઈ હું પહોંચી તોય 11 પેલા ફોન માંથી 11 વાગે કીધું પછી તને ખબર હતી બીજા ફોન માં આવવાના છે ને 1 કલાક વહેલો બોલાવવું પડશે પેલા ભાઈ 10 વાગે નીકળતા હતા ને મેં ભાઈને ફોન કર્યો મેં 11 વાગે નીકળો તું 11 ના ટણ પાય ને મેં ભાઈને કીધું હવે 11 નીકળો પણ હું 11 પોણા 11 તો નીકળી ગયો તો બેણે ગઈ ગયો દર વખત આનો આવજો હવારમાં ફોન ના ઉપાડવાના લેટ આવવાનું આ બધા ધંધા કરના ઓલ તારા માટે ઉઠ્યો હતો નકર આજ હજે 5 વાગે ઉઠવાનો હતો હું હકીકત છે કોકના ત્યાં લગ્નમાં જઈએ તો ખોટા ઘરેણા પહેરીને જવા પડે અને ખોટા ઘરેણાની તો વાત મૂકતું અહીંયા હપ્તા ભરીને બધું ભૂલું થઈ ગયું વ્યાજ કહેવાય ગાઈસ રિયલ ઝઘડો નથી અને બીજી વાત શૂટિંગ ચાલે છે ફોટો બી પહેરી લે ઘેર પડે શું કીધું બેન ગુલાબી બે બોકિયા ગલ્લા પિંક પિંક હે અમાર ભાઈ પિંક પહેરો તમે કેમ ના પહેરીએ મારા જોડે પિંક ટી-શર્ટ નહીં પિંક થોડી છે હા કલર અલગ છે. આવો જ પિંક છે આવો જ પિંક છે આવો જ પિંક છે રેડ ઉપર પિંક છે મારી રેડ ઉપર પિંક છે પણ છે તો પિંક જ છે હા પિંક જ કહેવાય બધું આપણે એ બધું છોકરીઓને ખબર પડે યલો પર પિંક ને બ્લુ પર પિંક જે છોકરો છોકરી માટે પિંક કપડા પહેરી શકતો હોય એ બધું કરી શકે વાહ એમાં કેવું છે ખબર પેલા હાથમાં રાખવા દો પકડી રાખો જો સાંભળ હવે જેને જે વસ્તુ ગમતી હોય એ વસ્તુ તમે કરો તો તમારા માણસ આકર્ષાય આકર્ષણ દૂર રાખજે હાથ દૂર રાખજે પછી બરાબર હવે દાખલા તરીકે આપણે શું તારી એક્સ અરે મારી એક્સ ની તો હમણાં શાંતિ રાખ ને ભાઈ એક્સ વાળી મારે એવું કઈ છે નહીં અને તું કે બે શબ્દો પે બીજી મારો તો કલર ફેવરિટ પિંક છે જ નહીં હા પિંક ની વાત નથી વાત હું બરાબર મન બી હવા દો લોબી વાત ચાલવાની ના લાગે લોબી નહીં તમે આ ચા પીવો તો ભાઈ ટાઈમ નહીં આપણા જોડે પછી આ વસ્તુને ડિસ્કસ કરવામાં આવશે બોલ હા, થતી તો મારા બતાવી હાથ દો. દુખે શૂટમાં એમે ઝઘડો કરવાનો છે ને એમે અહીં ઝઘડો થઈ જાય કેવા લાગશું આપણે પણ એ નેચરલ આવી જાય ને નેચરલ આવી જાય હા પછી આમ અંદરથી એક્ટિંગ આવે અંદર હા મેં વાળા બધા માણસો હોય કોમન છોકરી હવે બ્લેક કલર થઈ ગયું પેલા છોકરીઓ પેલી જનરેશનની છોકરીઓને પિંક ગમતું તને સારી ખબર છે બધી હા મેં તું ખબર મને છોકરી જોઈને કઈ દમ છોકરી પટાઈ છે જેટલી તો ખબર જ હોય. ये तो साली धोती खोल रही है इज्जत नहीं माँ मारी नाखी आगे इज्जत नहीं तो माँ बहन कर डाली तूने गाइस ये साला इज्जत हमारा क्यों काटता है भाई? पैकअप हो गया है भाई है Packup नहीं थी भाई, packup हाँ એટલે ये तो અહીંયા, केपीस हाउस में पैकअप થઈ ગયું ને કેપીસ હાઉસ માં થયું છે હા. ના ના મારું કેપીસ માં આવી ગયા ને ઉન્નતિ બી એમ નહીં પણ કેપીસ હાઉસ માં આવી ગયા ને ઉન્નતિ બેને કેપી ના શું થાવ તમે હા મેં કેપી હાઉસ નહીં કેપીસ હાઉસ કીધું
ખરો હાલો વાળી તો લીધું ગોઠવવામાં તું માસ્ટર છું એટલે તું પકડાતો નથી ગયા. વાહ બેટા વાહ. તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ મોર્નિંગમાં શૂટ થઈ ગયું છે ને ખરેખર આમ સવારે ઉઠવાની મજા કંઈક અલગ હોય છે. કાલથી રોજ ઉઠશે. ખરેખર હવે ઉઠવું પડશે વહેલું એવું લાગે છે કેમ કે ઘણા બધા કામ થઈ શકે છે તમારા વહેલું ઉઠવાથી. અને જો આ ભાઈને તો અમારે ક્યાંય રીલ બિલ શૂટ કરવા જવાની જરૂર જ નથી, એટલું મસ્ત ફાર્મ હાઉસ જેવું છે. તો બી અહીંયા સાલો રીલ નથી બનાવતો, શું કરવાનું. અને અહીંયા અમારા શુભમભાઈ પેક કરી રહ્યા છે. જુઓ તમને બતાવો અહીંયા શું શું છે. અહીંયા નાની નાની લીંબોડી છે. અમે લોકો આવીએ ને ઉનાળામાં એટલે આ લીંબુમાંથી તોડીને પેલું એ પીવડાવે, શું કહેવાય, લીંબુનો જ્યુસ, શરબત ગુજરાતીમાં કહીએ તો. પછી આ નારિયોલીનો ઝાડ છે. અમે અમારો સુપો રેડી થઈ ગયો છે. હવે ક્યાં જવાનું છે આપણે? બેંકે. કઈ જગ્યાએ? એસજી આવે ના બેંક લે આવ્યો. બેંક એસજી આવે છે. અહીં નિકોલમાં કોઈ બેંક જ નહીં હોય. પણ તે શું કીધું તું ઉન્નતિને કે આપણે એસજી આવે જવાનું છે? એવું ના કીધું હમણાં? ક્યાં કીધું? કીધું ઉન્નતિ એવું ના કીધું મારે આવું પડશે એસજી આવે? નહીં બોલી. બરાબર મારે આવું પડશે બાર એમ. બરાબર. તો સારું, ચલો એસજી આવે જવાનું નથી એટલે વહેલું પતી જશે. અડધો કલાક. હા એટલે મને થોડું ઊંઘવા મળશે 2 કલાક. હાલ તું મારા છે બપોર. ના ભાઈ ના, મારે હમણાં ક્લિનિક લઈ જવાની, હેર ટ્રીટમેન્ટ કરાવવા. હું કરાવ? હેર ટ્રીટમેન્ટ તારી? ના તારા કરાય નાખ. ના ભાઈ ના. તો ગાઈસ નેક્સ્ટ શૂટ માટે પહોંચી ગયા છીએ અહીંયા ગાડી. અને બેન ખુશ થઈ રહ્યા છે બરાબરના. કેમ આટલા ખુશ કેમ છો? શું વાત છે ભાઈ, કામના જે ગીરવે મૂકેલા ઘરેણા હતા એ હવે છૂટા થવાના છે, બરાબર ને? એટલે આ તો ખાલી શૂટ છે પાછા. એમને શૂટ માટે ઓરિજિનલ પેરેન્ટ્સ બધું કાઢ લેવું પડ્યું હતું કે નથી એવું બતાવો. હા બસ આવું બધું છે ભાઈ. હે ઘણા લોકો રિયલમાં એવું હોય ઘણા ને 70% લોકોને એવું હોય છે અત્યારે. તો સારી એવી રીલ્સ આવી રહી છે કિશનની પ્રોફાઇલમાં, કિશન પટેલની પ્રોફાઇલમાં, કે મિડલ ક્લાસ લોકો માટે છે. તો તમે લોકો જોજો. હા, અને એની અંદર તમારા ભાઈએ એક્ટિંગ કરી છે ગુલાબી ટી-શર્ટમાં, આ ટી-શર્ટમાં, બરાબર? તો જોજો ફટાફટ રીલ. નથી બરાબર. જો એમને શું લગાવેલું છે પાછું અત્યારે. ચલો ભાઈ चालू कर दूं? अब मेरा शूट खत्म हो गया. अब तुम्हारा भाई बनाएगा बिहाइंड द सीन. देख लो. ચલો હવે નવી શરૂઆત કર. મેં કીધું હાથોમાં બોલો છો. પેલી બાજુ લાગજો. થાય ભાઈ, આવું બધું થતું હોય છે ભાઈ. ફાઇનલી વ્યાજના ચક્કરમાંથી બહાર નીકળી ગયા. હવે નવી શરૂઆત છે. Yes, guys, मेरे को पता है व्लॉग में 10 के व्यू आने वाले और मेरी चैनल मोनेटाइज होने वाली है. નદીના પગ ચાલે છે ને મારા પગ ચાલે છે અમાર બેના. ચપ્પલ તો જો કેવા છે. આ બધું એવું જોઈએ મિડલ ક્લાસ. ચપ્પલ નહીં, થાઈલેન્ડના ચપ્પલ છે. બોલ, થાઈલેન્ડ થી મંગાવેલા ચપ્પલ છે. અને કે મિડલ ક્લાસના ચપ્પલ એના મેટ્રોના છે. ભેગું કરું આમાં. ટૂંકમાં અમારે ભાઈ ચપ્પલ લેવા નથી. મિડલ ક્લાસ વાળા નહીં, અને તારા પહેરી લેવાના તમારે, પણ છોકરાના નો હાલત. ખબર પડી જાય ને. એ બી બ્રાન્ડ જ છે ને. હા, સ્પાર્ક્સ. મારો ગાર્લિક લોચો. લોચો ક્યાં છે? લોચો નહીં, ગાર્લિક લોચો નથી લોચો. પેલો આવડે સુરત વાળો. પણ લોચો સારી પડશે. લોચો એક જ બધી. તો ગાઈસ સોનું બોનું વેચીને રિટર્ન આવી ગયા છે ઘરે. સુભા બોકતો બોલ્યા, શુભો બોલતો જ નહીં. એ લાઈટ નહીં હતી મારી નાખ્યા. જનરેટર ન ખાઓ. તો મને શૂટ કરી ને કરશો. 2x રાખ્યું છે, બહુ હલલ નહીં કરતો. પેલી લાઈન આખી બતાવી દો. હા, યસ સર. હવે જરા ધ્યાનથી સાંભળો છો. Yes. ડેડિકેટેડ ફોટોગ્રાફર.
હું જો ડેડિકેટેડ ફોટોગ્રાફર યસ જો ભાઈ શૂટ ચાલી રહ્યું છે તમને બતાવું. હા જો તમે સાચે તમારા વાળ માટે ઔષધીય ગુણવત્તા વાળું તો ગાઈસ શૂટ બૂટ ખતમ થઈ ગયું છે, હવે જવાનું છે ઘરે, અને ઘરે જઈને પણ હજુ કામ છે. નિખતને લઈને જવાનું છે એક જગ્યાએ, ક્યાં જઈએ છે, શું કરવા જઈએ છે, તો બધું તમને બતાવું. બરાબર, તમારો વ્લોગ વાહ ખરા ભાઈ ખરા હો શીખવું પડે ને યાર તમારે સરસ જોડે. સરસ ગ્રેટ ગ્રેટ અમારે બુલેટના હપ્તા ભરવાના છે. મારે કોઈ કામ ધંધો નહીં કરવાનો લે તો આ બનાવી એટલે હપ્તા નીકળે, ખબર છે ગાઈસ તમને? એટલા માટે શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, એટલે અમારા વોચ અવર્સ વધે અને પૈસા ચાલુ થાય ને ફટાફટ હપ્તા ભરાય, હપ્તો બાઉન્સ ના થાય. હા, પછી 4 વ્હીલ લાવીએ ને 4 વ્હીલના હપ્તા પછી ચાલુ થાય. પણ હપ્તા ભરવાના હપ્તા તો જિંદગી ભરવાના જ છે, જિંદગીમાં હપ્તા જ ભરવાના. હે ચલો બેન, ચલો આયો, બાય બાય. આરામ કર તો ગાઈસ તમને કીધું હતું કે સાંજે જવાનું છે બહાર. જવાનું હતું 3 વાગે, પણ આંખ બંધ થઈ ગઈ, ઊંઘી ગયો, ખબર જ ના પડી. 4 સાડા 4 થઈ ગયા. તો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અને આજે ખરેખર બહુ મજા આવી શૂટની અંદર, અને કિશનના ઘરે મજા કરી છે બરાબરની. તો ગાઈઝ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, ગુડ બાય, જય હિન્દ, જય ભારત. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ કરી નાખજો. તો ગાઈઝ મળીએ, બાય બાય.